મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર। ગુજરાતની અંદર વરસાદી માહોલ જામ્યો છે, પરંતુ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। ગઈકાલે જોવા જઈએ તો 124 તાલુકાની અંદર વરસાદ પડ્યો। સૌથી વધુ વરસાદ પાલડીની અંદર એટલે કે વલસાડ જિલ્લાના પાલડીની અંદર 5 ઇંચ વરસાદ પડ્યો। એટલે કે સમગ્ર ગુજરાતની અંદર હાલ મિત્રો વાદળછાયું વાતાવરણ છે અને ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ એક સારા વરસાદની જરૂર છે, ધોધમાર વરસાદની જરૂર છે। કારણ કે કચ્છ સહિત મિત્રો બનાસકાંઠા સહિતના કેટલાક એવો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના, સૌરાષ્ટ્રના કેટલાક, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો છે, ત્યાં હજુ પણ વાવણી લાયક વરસાદ થયો નથી। એટલે કે સારા વરસાદની હજુ પણ મિત્રો રાહ છે। આ બાજુ હવામાન વિભાગે પણ આગામી 7 દિવસની વરસાદને લઈને આગાહી આપેલી છે। કેટલાક વિસ્તારમાં ભારે વરસાદને લઈને પણ આગાહી આપી દીધી છે, તેના મેપ પણ જાહેર કરી દીધા છે। બંગાળની ખાડીની અંદર પણ આગામી સમયની અંદર ઉપરા ઉપરી ખાસ કરીને 3 થી 4 સાયક્લોનિક સિસ્ટમ પણ બનવાની છે, એટલે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમ પણ બનવાની છે। અને વરસાદની ધરી છે અત્યારે મિત્રો જોવા જઈએ તો હિમાલય તરફ સરકી ગઈ છે, જેને લઈને હિમાલય ઉત્તરાખંડની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, પૂર આવી રહ્યું છે। અને આ જ ધરી હવે મિત્રો આગામી સમયની અંદર ગુજરાત તરફ થઈ જશે, એટલે કે તેની પોઝિશન આપણે જોવા જઈએ તો આવી રીતે થઈ જશે, જેને લઈને ગુજરાતની અંદર પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડ આવવાના છે। તો આજના વિડીયોમાં આપણે મિત્રો વાત કરવાના છે ખાસ કરીને આગામી 15 દિવસ વરસાદને લઈને કેવી આગાહી છે। તો આગામી 15 દિવસના ડેટા જોશું, સાથે સાથે 7 દિવસ બાદ, અત્યારે મિત્રો હજી વાર છે, પરંતુ 7 દિવસ બાદ વાવાઝોડા સાથે, મિની વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી છે, તો તેને લઈને વાત કરશું। સાથે સાથે આપણે મિત્રો હવામાન વિભાગની આગાહીઓને અનુસરવું જોઈએ। તો હવામાન વિભાગ દ્વારા મિત્રો આજે જ મિત્રો 1 મહિનાની આગાહી આવી ગઈ છે કે આગામી 1 મહિનો કેવો રહેશે, તેને લઈને આગાહી આવી ગઈ છે। તો આ તેની વાત પણ મિત્રો આજના વિડીયોમાં આપણે કરવાના છીએ, તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તો અહીં તમે જોઈ શકો છેલ્લા 12 કલાકમાં એટલે કે છેલ્લા 24 કલાકની અંદર 124 તાલુકાની અંદર વરસાદ પડ્યો। 10 તાલુકા એવા છે જેમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ, અને સૌથી વધુ વરસાદ વલસાડના પાલડીની અંદર, આ સિવાય વલસાડ તાલુકાની અંદર પણ 4.21, નવસારીના ખેરગામમાં પણ 4 ઇંચ, જલાલપોરની અંદર પણ, એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર જોવા જઈએ તો વાપી, વલસાડ, સુરત સહિતના ભાગોની અંદર 2 થી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો। આ સિવાય સુરતની અંદર સહિત પણ, એટલે કે તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે, મધ્ય અને ખાસ કરીને ગીર સોમનાથ, જૂનાગઢની અંદર પણ મિત્રો હળવાથી ભારે વરસાદી ઝાપટા છે। બાકી તમે જોઈ શકો છો ખાસ કરીને ગ્રીન કલરનો ભાગ એકદમ આછો, અને કચ્છની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। આ બાજુ 21 તારીખે તમે જોઈ શકો છો હિમાલયની અંદર, જમ્મુ કાશ્મીરની અંદર રેડ એલર્ટ, કારણ કે વરસાદની ધરી મિત્રો ખાસ કરીને હિમાલય તરફ સરકી ગઈ છે, અને તેની હિસાબે જોવા જઈએ તો બંગાળની ખાડીમાંથી જે કાંઈ ભેજ ઉત્પન્ન થાય તમામ મિત્રો આ વિસ્તારોની અંદર જઈ રહ્યો છે, જેને લઈને ગુજરાત મિત્રો હાલ જોવા જઈએ તો હળવો ઝાપટા સ્વરૂપે વરસાદ છે જોવા મળી રહ્યું છે। 22 તારીખે પણ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર અડધામાં ગ્રીન એલર્ટ, અડધામાં યલો, એટલે કે આવીને આવી પોઝિશન ચાલુ રહેશે। ગુજરાત હવામાન વિભાગ શું કહે છે તો જોઈ લેવી। ગુજરાત હવામાન વિભાગની અનુસાર દક્ષિણ ગુજરાતમાં આજે છૂટાછવાયા વિસ્તારમાં પડતું 70% ભાગ, લગભગ મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડશે, જેમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારીની અંદર મિત્રો સારા વરસાદની આગાહી છે। આ સિવાય સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે, મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે, વાવ, થરાદ, બનાસકાંઠા સહિત પાટણ, મહેસાણાની વાત કરવામાં આવે તો આ વિસ્તારોની અંદર અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદી ઝાપટા જોવા મળશે, અને કચ્છની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ક્યાંક મિત્રો વરસાદ જોવા મળી શકે છે। આ સિવાય તમે મિત્રો 22 તારીખની આગાહી જોઈ શકો છો। 22 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે, સૌરાષ્ટ્ર કચ્છની અંદર હળવો, અને ખાસ કરીને તમે જોઈ શકો છો 23 તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, સૌરાષ્ટ્ર કચ્છની અંદર હળવો વરસાદ, પરંતુ 24 તારીખથી ફરી એક વખત સારા વરસાદનો રાઉન્ડ શરૂ થાય છે, અને 25 તારીખે તમે જોઈ શકો છો ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ પડશે। હાલ મિત્રો પડી રહ્યો છે, એટલું જ નહીં, પરંતુ અહીંયા કેટલીક વિસ્તારમાં 21 તારીખે અહીં તમે જોઈ શકો છો ભારે વરસાદની ચેતવણી છે, એટલે કે સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ આજે જોવા મળી શકે, એટલે કે 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ છે એ જોવા મળી શકે છે। આ સિવાય 22 તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ,
25 તારીખે તમે જોઈ શકો છો અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરની અંદર ભારે વરસાદની આગાહી છે. 26 તારીખે પણ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલની અંદર ભારે વરસાદની આગાહી. આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી એટલા માટે છે કે બંગાળની ખાડીવાળી જે વરસાદની ધરી હતી એ મિત્રો હવે રાજસ્થાન, ઉત્તર ગુજરાત અને કચ્છ તરફ મિત્રો ફંટાશે, જેને લઈને આ વિસ્તારોમાં ફરી એક વખત ભારે વરસાદની આગાહી શરૂ થઈ છે. અહીંયા તમે જોઈ શકો છો, આપણે જે વાત કરતા હતા તે મહિના દિવસની આગાહી, તો તમે જોઈ શકો 16 જુલાઈથી લઈને 23 જુલાઈ સુધીની અંદર તમે જોઈ શકો છો આવી જ થોડીક પોઝિશન રહેશે, પરંતુ 23 તારીખથી લઈને 30 તારીખ સુધીની અંદર તમે જોઈ શકો છો સારો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. 23થી 6 જુલાઈ સુધીની અંદર પણ સારો વરસાદનો રાઉન્ડ, 6 ઓગસ્ટથી લઈને 13 ઓગસ્ટે પણ સારો વરસાદનો રાઉન્ડ છે જોવા મળવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો 16 તારીખે પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગ્રીન છે. 23થી 30 તારીખે પણ તમે જોઈ શકો છો ગ્રીન છે, એટલે કે વરાપ હવે નહીં નીકળે આવો ને આવો છે એ ખાસ કરીને ચાલુ રહેવાનું છે. ધીમી ધારે વરસાદ છે એ કન્ટિન્યુ ચાલુ રહેવાનું છે. વચ્ચે ક્યારે મિત્રો ભારે વરસાદ આવશે તેની વાત હવે મિત્રો આપણે કરીએ. મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને વાદળો અને સિસ્ટમ, તો હાલ મિત્રો આપણે જેમ વાત કરી તેમ વરસાદની ધરી મિત્રો હાલ હિમાલયથી લઈને ઉત્તર ગુજરાત સુધી, ઉત્તર ભારત સુધી વહેંચાયેલી છે, જેને લઈને તમામ વિસ્તારોની અંદર અહીંયા તમે જોઈ શકો છો વરસાદ પડી. અને વરસાદની ધરી જોવી હોય તો આવી રીતે તમે જોઈ શકો, જ્યાં જ્યાં બ્લુ ભાગ છે એ વિસ્તારમાં વરસાદની ધરી છે. અને ગુજરાતની અંદર મિત્રો હાલ તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને લઈને ઝાપટીયો વરસાદ છે, ક્યારેક દિવસની અંદર 1-2 રેડા છે એ આવી જાય એ રીતનો વરસાદ છે ચાલુ રહેશે. આવો જ વરસાદ કેટલા દિવસ સુધી ચાલુ રહેશે તો તમને જણાવી દેવી કે જ્યાં સુધી વરસાદ જો ચોમાસાની ધરી છે એ મિત્રો નીચલા લેવલે નહીં આવે ત્યાં સુધી આ પોઝિશન છે ચાલુ રહેવાની છે. 21 તારીખે પણ એવું છે વાતાવરણ. 22 તારીખે તમે જોઈ શકો છો 22 તારીખે પણ ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર ખાસ કરીને હળવોથી મધ્યમ વરસાદ છે જોવા મળી શકે છે. 23 તારીખની પણ પોઝિશન તમે જોઈ શકો છો. તો આવી જ રીતે મિત્રો ખાસ કરીને વરસાદ છે ચાલુ રહેવાનો છે. વરસાદની ધરી જ્યાં સુધી નીચલા લેવલે નહીં આવે, અને એ નીચલા લેવલે કોણ લાવતું હોય છે તો એ મિત્રો બંગાળની ખાડીની અંદર જ્યારે મોટું વાવાઝોડું બનતું હોય છે, સિસ્ટમ બનતી હોય છે, તેને હિસાબે આખી પવનની દિશા છે ચેન્જ થતી હોય છે. તો તમે જોઈ શકો છો રાજસ્થાન ઉપર, દિલ્હી ઉપર છે એ મિત્રો સિસ્ટમ છે. તો આગામી સમયની અંદર હવે પછી છે એ વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થઈ રહ્યો છે. તો ધીમે ધીમે છે ખાસ કરીને સિસ્ટમની અંદર ફેરફાર થશે અને ઘણા વિસ્તારોની અંદર સારા વરસાદની શરૂઆત થશે, જેમાં ખાસ કરીને તમે જોઈ શકો છો કેટલાક વિસ્તારોની અંદર રેડ એલર્ટ પણ મિત્રો આપવામાં આવેલું છે. રેડ એલર્ટ ક્યારે ક્યારે છે તેની વાત આપણે કરી લઈએ. વાત કરીએ તેમ ગુજરાતની અંદર હળવો વરસાદ તો ચાલુ રહેશે, પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ ક્યારે છે તેની વાત કરીએ તો ખાસ કરીને તમે જોઈ શકો 25 તારીખથી મિત્રો જે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને જિલ્લા છે આ જિલ્લાઓની અંદર મિત્રો ભારે વરસાદની શરૂઆત થશે. ધીમે ધીમે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે આગળ વધશે અને તમે જોઈ શકો 26 તારીખે આ સિસ્ટમને કારણે કચ્છની અંદર પણ સારામાં સારો વરસાદી રાઉન્ડ છે એ આવવાનો છે, અને જેને લઈને કેટલાક વિસ્તારોની અંદર 5 થી 7 ઇંચ અહીંયા તમે જોઈ શકો છો. આ 27 તારીખનો મેપ છે અને કેટલાક વિસ્તારોની અંદર રેડ એલર્ટ પણ મિત્રો જોવા મળવાનું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છના ભાગો ખાસ કરીને વરસાદ છે એ રીતે એક્ટિવ હોય છે, જે વિસ્તારમાં વરસાદ ન પડતો હોય, સિસ્ટમ છે ગરમી છે એ તરફ વધારે ખેંચાતી હોય છે, વાદળો એ તરફ વધારે ખેંચાતા હોય છે. ખાસ કરીને કચ્છની અંદર હજુ પણ જોવા જઈએ તો વરસાદ જોવા મળ્યો નથી, તેને લઈને કચ્છ તરફ મિત્રો આ અત્યારે જે સિસ્ટમો બની રહી છે બંગાળની ખાડીવાળી આ છે 100% એ વિસ્તાર તરફ જશે, અને કચ્છની અંદર પણ સારામાં સારો વરસાદનો રાઉન્ડ છે એ આગામી સમયની અંદર જોવા મળવાનો છે, જે મિત્રો ઓગસ્ટના શરૂઆતના વીકની અંદર અને ખાસ કરીને જુલાઈ મહિનો ઉત્તરે એ વિસ્તારોની અંદર મિત્રો ત્યારે સારો વરસાદ જોવા મળવાનો છે. તો ખાસ કરીને વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર થઈ જાઓ. ખૂબ જ સારો વરસાદ છે ખાસ કરીને 26 તારીખ 25 તારીખથી લઈને 31 જુલાઈ સુધી છે ખાસ કરીને ગુજરાતની અંદર રહેવાનો છે, અને તમામ નવા વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે.